નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગરમાં કોંગ્રેસ જીવતી થઈ રહી છે. આમ તો છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી વિમુખ કોંગ્રેસ બધી બાજુથી નિષ્ક્રિય જણાય છે. ઇલેક્શન હોય તો પણ કોંગ્રેસના કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ નથી અને સ્વાભાવિક છે કે કોઈપણ પાર્ટી કોઈપણ પક્ષ જ્યારે વર્ષો સુધી સત્તાથી વિમુખ રહે ત્યારે એ પાર્ટીમાં ભંગાણો થતો હોય છે. કાર્યકરોને બહુ રસ હોતો નથી, ઉત્સાહિત હોતા નથી, એક જાતની નિરાશા હોય છે. અને આવી જ નિરાશા ગુજરાત કોંગ્રેસમાં ઘણા વર્ષોથી વ્યાપેલી છે, છવાયેલી છે. પરંતુ ભાવનગરમાં છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસ કોઈને કોઈ મુદ્દે સાહેબ પ્રજાના પ્રશ્ન લઈ અને મેદાનમાં આવે છે. ગઈકાલે ભાવનગરની અંદર એક ગઢેચી નામની નદી છે, એના શુદ્ધિકરણના નામે મહાનગરપાલિકાએ એ ગઢેચી નદીના જે કાંઠા વિસ્તારના જે લોકોએ મકાન બનાવ્યા હતા ગેરકાયદેસર, જેના બાંધકામો છે, એવા 1500થી વધુ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. હજારો લોકો આ ગઢેચી નદીના બંને કાંઠે રહે છે. હવે કાયદેસર કેટલા છે અને ગેરકાયદેસર કેટલા છે એ તંત્રનો વિષય છે, પરંતુ મહાનગરપાલિકાને નોટિસ આપી છે એનાથી જે લોકો વર્ષોથી રહે છે એ બધા લોકોમાં એક જાતનો રોષ ફેલાયેલો છે. રાતોરાત એ લોકો કેવી રીતથી મકાન ખાલી કરી શકે, અથવા તો બીજે જ્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના આપી હોય ત્યાં સુધી એ કેવી રીતે જઈ શકે. કોંગ્રેસ આ પ્રશ્ન હાથમાં લઈ લીધો. બરાબર, આમ તો એ આખી પટ્ટી છે કોંગ્રેસની વોટ બેંક કહેવાય છે. એટલે કોંગ્રેસના જે કોર્પોરેટરો હતા અને કોંગ્રેસના જે આગેવાનો હતા એ બધા આગેવાનોએ એની નેતાગીરી લીધી અને ગઈકાલે ભાવનગરમાં એમને એક વિશાળ રેલી કાઢી હતી. લગભગ છેલ્લા ઘણા વર્ષોમાં ન જોયું એવી મોટી સંખ્યા આ રેલીમાં હતી. મોટાભાગે બધા પીડિતો અને અસરગ્રસ્તો હતા. ગરીબ અને છેવાડાના લોકો ત્યાં રહે છે અને એને ખાલી કરવાની વાત છે. સત્તામાં ભાજપ છે અને ભાજપની વોટ બેંક નથી, કોંગ્રેસની છે. એટલે ભાજપને એ અટકાવવામાં જરાય રસ નથી અને કોંગ્રેસ એ અટકાવવા માટે થઈને આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસી નેતાઓની ગઈકાલે એકતા પણ દેખાઈ હતી અને લોકો પણ બહુ મોટી જ સંખ્યામાં રેલીની અંદર જોડાયા હતા, જેને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરને પણ એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે ભાઈ, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ તો અમને અહીંયા રહેવા દેવા જોઈએ અથવા તો વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ. એ તો તંત્રનો વિષય છે, પરંતુ ગઢેચી નદી છે એ શું છે એ આપણે સમજી લઈએ. તો ગઢેચી નદી ભાવનગરની અંદર બે કૃત્રિમ નદી છે. એકનું નામ ગઢેચી છે અને બીજીનું નામ છે કંસારા. ખરેખર આ બંને કુદરતી નદી નથી, પરંતુ બોર તળાવ જે મહારાજા સાહેબે બનાવેલું એ વેસ્ટ વિયરનું પાણી સાહેબ શહેરના બે ડાબા અને જમણા વિસ્તારની અંદર જાય. એમાં બોર તળાવના ડાબા વિસ્તારની અંદર જે પાણી જાય, વધારાનું પાણી, એ બોર તળાવ ઓવરફ્લો થયા પછી એ ગઢેચી નદીના વોકળામાંથી, એક જાતનું વોકળું જ છે એમ કહો તો તમે ચાલે, અને બાકીનું પાણી છે જમણી બાજુનું એ બધું કંસારાથી થાય. કંસારાથી જે પાણી છે એ દુઘીશમ બાપા સગરથી, કાળિયાબીરથી માંડીને એ ભરતનગરથી સરદારનગર, સુભાષનગર થઈને આણંદનગર થઈને ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી એ પાણી જાય છે. હવે ગઢેચી નદી છે એ પણ ખુલ્લી છે અને કંસારા નદી છે એ પણ ખુલ્લી છે, પરંતુ કંસારા નદીનું શુદ્ધિકરણનું કામ 60%-70% જેટલું પૂરું થયું છે, જેને ઢાંકવાની બાકી છે. પરંતુ એમને પાકી બંને બાજુથી એને પાળી કરી અને પાણી વહેતું રહે, જે સ્થિર હતું એને બદલે વહેતું રહે એવી એક યોજના મહાનગરપાલિકાએ કરી છે. પરંતુ ઉપર જે ઢાંકવાનું જે હોય છે એ કામ હજુ થયું નથી. એમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ છે. એનાથી હજી મચ્છરની ઉત્પત્તિ છે આ વિસ્તારમાં ચાલુ છે. 10% કદાચ ઓછી થઈ હોય તો જુદી વાત છે. આવું જ ગઢેચી નદી જે બોર તળાવથી નીકળે છે, ભાવનગરની અંદર કોઈ રાજકોટ રોડ તરફથી આવે એટલે બસની અંદર આવે એટલે કંડક્ટર ત્યાંનું સ્ટોપ છે, બોલે વડલા, એમ ગઢેચી વડલા, ત્યાં એક વડલો છે મને માતાજીનું મંદિર છે અને ગઢેચી નદીનું નામ છે. એટલે ગઢેચીના કાંઠે જે લોકો વસે છે એ ગઢેચીનું શુદ્ધિકરણનું કામ 70 કરોડના ખર્ચે મહાનગરપાલિકાએ હાથ ધરવાની છે. એટલા માટે થઈ અને જે નડતરરૂપ દબાણો છે, ગેરકાયદેસર દબાણો છે, એ બધા દબાણકર્તાઓને એને નોટિસ ફટકારી છે અને આ સંખ્યા બહુ મોટી છે અને મોટાભાગે ગરીબ માણસો છે અને વર્ષોથી ત્યાં રહે છે. એટલે એ લોકો ખાલી કરવા માટે અત્યારે તો તૈયાર નથી. એક બીજી વાત, ગઢેચી નદીનું શુદ્ધિકરણનું કામ જ્યારે મહિપતસિંહ મેયર જ્યારે મેયર હતા અને મુકેશ કુમાર અહીંયા કમિશનર તરીકે હતા ત્યારે એ પ્રારંભિક તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે ખર્ચ બહુ ઓછો દર્શાવવામાં આવ્યો હતો.
લગભગ 10-15 કે 20 કરોડની અંદર આ કામ થતું હતું, એ આજે 70 કરોડે પહોંચ્યું છે. પરંતુ જે તે વખતે એ ગઢેચી નદીનું કામ પૂર્ણ ન થયું, કારણ કે કંસારાનું કામ નહોતું થયું, અને કંસારાની જે ખુલ્લી ગટર હતી, જે ખુલ્લી નદી હતી, ગંદુ પાણી ગટરને એમાં ઠલવાતું હતું. એની હિસાબે 2 થી 2.5 લાખ લોકો છે એ મચ્છરનો ભોગ બનતા હતા. એટલે પ્રાયોરિટી કંસારા શુદ્ધિકરણને આપવામાં આવી. પરંતુ હવે ગઢેચી નદીનું શુદ્ધિકરણનું કામ મહાનગરપાલિકા હાથ ધરે છે, એ બહુ સારી વાત છે, એમાં કોઈ સવાલ નથી. આજુબાજુ રોગચાળો ઓછો થશે, મચ્છરનો ત્રાસ ઓછો થશે. પરંતુ જે લોકો વર્ષોથી ત્યાં રહે છે એ લોકોના રહેવાની પણ એક વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રએ કંઈક વિચારવું પડશે. એ તંત્ર એમ કહેતું હોય કે બધા ગેરકાયદેસર બાંધકામો છે, તો રાતોરાત આ બાંધકામો થયા નથી સાહેબ. છેલ્લા 10, 15, 20 વર્ષની અંદર આ બધા બાંધકામો થયા છે. તો 10-15 વર્ષથી જો બાંધકામ ગેરકાયદેસર થતું હોય તો મહાનગરપાલિકાનું તંત્ર શું કરતું હતું? એને કેમ કોઈ પગલાં ન લીધા? એને કેમ અગાઉ કોઈ નોટિસ ન આપી? તમે જ્યારે કોઈ પ્રોજેક્ટ હાથ ધરો છો ત્યારે તમે ગેરકાયદેસર દબાણોની યાદી તો તમે લોકો પ્રગટ કરો છો, પરંતુ તમારી પણ એક ફરજ છે, તંત્રની ફરજ છે સાહેબ. તંત્ર પાસે એના માટેની ખાસ પોસ્ટ હોય છે સુપરવાઇઝરની, કે જે જોતા હોય છે કે શહેરની અંદર ટાઉન પ્લાનિંગ વિભાગ પણ એ ધ્યાન રાખતું હોય છે ક્યાં ક્યાં ગેરકાયદેસર મકાનો થયા છે, ક્યાં ક્યાં ગેરકાયદેસર માલ લેવામાં આવ્યા છે, ક્યાં ક્યાં દબાણો થયા છે. એસ્ટેટ વિભાગ હોય છે એના માટે થઈને, અને એને એક સુપરવાઇઝર હોય છે, એને આ ધ્યાન રાખવાનું હોય છે સાહેબ. તો 10 વર્ષ સુધી મહાનગરપાલિકાએ કેમ કોઈને નોટિસ ના આપી? જ્યારે પ્રથમ દબાણો થયા હોય 5, પછી 50, 100, 200 કે 500ના, ત્યારે જો નોટિસ આપીને અટકાવી દીધું હોત તો આજે આટલો બધો વસવાટ ત્યાં થયો ન હોત. ગેરકાયદેસર બાંધકામ એ ગેરકાયદેસર છે, પરંતુ આખરે તો લોકોના જીવન સાથે એ જોડાયેલી વસ્તુ છે, એટલે એનું પણ નિરાકરણ સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં એ રીતે લાવવું પડશે. અત્યારે તો કોંગ્રેસને આ મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસે જોરશોરથી આ મુદ્દાને ઉપાડી લીધો છે અને પ્રજા પણ એના સહકારની અંદર રહેલી છે. હવે આ બાબતમાં આગળ શું નિર્ણય થશે એ તો તંત્ર નક્કી કરશે. મારો આ એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.